સવાલ નંબર 1 કયા દેશમાં ભીખ માંગવા માટે લાયસન્સ લેવું પડે છે? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. એનો જવાબ છે સ્વીડનના એસ્કેલેસ્ટુના શહેરમાં ભિખારીઓએ ભીખ માંગવા માટે લાયસન્સ બનાવવું પડે છે. જો કોઈ ભિખારી લાયસન્સ વગર પકડાઈ જાય તો તેને 34,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. સવાલ નંબર 2, એવું કયું વિટામિન છે જે પાણી સાથે મિક્સ થઈ જાય છે? આવા ડેલી નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા મનમાં પણ કોઈ જીકેનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. એનો જવાબ છે વિટામિન બી અને સી. પાણીમાં મિક્સ થઈ જાય તેવા વિટામિન્સ છે, માટે તેમને રોજ લેવા જોઈએ. બાકીના વિટામિન એ, ડી, ઈ, કે ચરબીમાં મિક્સ થવાવાળા વિટામિન છે. સવાલ નંબર 3, કયા ઝાડનું ફળ બમની જેમ ફાટે છે? એનો જવાબ છે આ ઝાડને પોસંબુના નામથી જાણવામાં આવે છે. આ ઝાડ પર લાગવાવાળું ફળ જ્યારે પાકી જાય છે ત્યારે તે કોઈ બમની જેમ ફાટે છે. એના પછી એના 257 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે સ્પીડમાં હવામાં ફેલાઈ જાય છે. સવાલ નંબર 4, કયા દેશમાં સૌથી વધુ આઇલેન્ડ છે? એનો જવાબ છે એક વેબસાઇટના અનુસાર સ્વીડન દેશમાં 2 લાખથી પણ વધારે દ્વીપ છે, જેમાં સૌથી વધારે નિર્જન છે. સવાલ નંબર 5, નાની ઉંમરની વધારે મજા લે છે કે મોટી ઉંમરની? તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. એનો જવાબ છે મોટી ઉંમરની.